નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે આજનો લેક્ચર 12 સાયન્સ માટેનો છે અને 12 સાયન્સની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે આરએનએ પ્રત્યાંકનની પ્રક્રિયા અને આરએનએના પ્રકાર આની વિશેની આપણે લાસ્ટ લેક્ચરની અંદર માહિતી લીધેલી હતી. હવે આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે જનીન સંકેત વિશેનો. હવે જનીન સંકેત એટલે શું થાય, સૌથી પહેલી વાત તો જનીન સંકેત વિશે માહિતી મેળવતા પહેલાં આપણે થોડીક એવી બે પ્રક્રિયાઓ છે કે જેના વિશે આપણે રિફર કરવાનું છે. તો અત્યાર સુધી આપણે બે પ્રક્રિયા ભણ્યા, એમાંથી પહેલી છે સ્વયં જનનની પ્રક્રિયા અને બીજી છે પ્રત્યાંકનની પ્રક્રિયા. આ બે પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કર્યો કે સ્વયં જનન એટલે શું છે અને પ્રત્યાંકન એટલે શું છે. તો આ સ્વયં જનન અને પ્રત્યાંકન આ બંને પ્રક્રિયાની અંદર એક વસ્તુ કન્ફર્મ છે કે એક ન્યુક્લિક એસિડ હોય ને, બરાબર છે, તો એમાંથી બીજા ન્યુક્લિક એસિડનું નિર્માણ થાય. આ વસ્તુ કન્ફર્મ છે કે એક ન્યુક્લિક એસિડ હોય ને એમાંથી બીજા ન્યુક્લિક એસિડનું નિર્માણ થાય. આ સ્વયં જનનની પ્રક્રિયા. પણ પ્રત્યાંકન અને સ્વયં જનન એક વસ્તુ કન્ફર્મ છે કે એક ન્યુક્લિક એસિડમાંથી બીજા ન્યુક્લિક એસિડનું નિર્માણ થાય, પણ બંનેની અંદર નિર્માણ પામતા ન્યુક્લિક એસિડ અલગ અલગ છે. કઈ રીતે? તો કે સ્વયં જનન હોય ને તો એની અંદર ડીએનએમાંથી શેનું નિર્માણ થશે? તો કે ડીએનએનું. પણ જ્યારે વાત કરતા હોય પ્રત્યાંકનની ત્યારે આપણે શું ભણશું? તો કે ડીએનએમાંથી શેનું નિર્માણ થશે? તો કે આરએનએનું. આ આપણને ખબર છે, બરાબર છે. સ્વયં જનન અને પ્રત્યાંકન આ બે પ્રક્રિયાઓ વિશે આપણે અભ્યાસ કર્યો. એકમાં ડીએનએમાંથી ડીએનએનું નિર્માણ થાય એને કહેવાય સ્વયં જનન, અને ડીએનએમાંથી આરએનએનું નિર્માણ થાય એને કહેવાય પ્રત્યાંકન. આ બંને પ્રક્રિયાઓ છે એ આપણે વિસ્તૃતની અંદર અભ્યાસ કરેલો છે. સ્વયં જનન આપણે થોડા સમય પહેલાં અભ્યાસ કર્યો હતો, અને પ્રત્યાંકનની પ્રક્રિયા છે એ લાસ્ટ નહીં પણ સેકન્ડ લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો હતો. છે બંને ન્યુક્લિક એસિડના જ પ્રકાર. હવે આ બંને પ્રક્રિયા છે ને એની અંદર પૂરકતાનો ક્રમ જળવાય. શેનો ક્રમ જળવાશે? તો કે પૂરકતાનો. આપણને પ્રશ્ન એવો થાય કે પૂરકતાનો ક્રમ એટલે શું થાય? તો થોડુંક એવું યાદ કરો. જ્યારે આપણે સ્વયં જનનની પ્રક્રિયા ભણતા હતા ને તો એડેનિન સામે શું જોડાતું હતું? તો કે થાઇમિન. ત્યાર પછી ગ્વાનિન હોય તો એની સામે શું જોડાતું હતું? તો કે સાઇટોસિન. પછી સાઇટોસિન હોય તો એની સામે શું જોડાતું હતું? તો કે ગ્વાનિન. બરાબર. પણ ધારો કે આ વસ્તુ તો ડીએનએ હોય એટલે આ થાઇમિન જોડાય, પણ ઇન ધ કેસ જો આરએનએ હોય તો એડેનિન સામે શું જોડાશે? તો કે યુરેસિલ. પછી ગ્વાનિન સામે શું જોડાશે? તો કે સાઇટોસિન. સાઇટોસિન સામે શું જોડાશે? તો કે ગ્વાનિન. આ આપણે અભ્યાસ કર્યો. હવે સ્વયં જનન અને પ્રત્યાંકન. પ્રત્યાંકનની અંદર ડીએનએમાંથી આરએનએ બને. હવે જ્યારે આપણે વાત કરતા હોઈએ પ્રત્યાંકન પછીની પ્રક્રિયા જેને કહેવામાં આવે છે ભાષાંતરની પ્રક્રિયા. હવે ભાષાંતર એટલે શું થાય? તો કે આનુવંશિક માહિતી છે એનું સ્થળાંતરણ માટે જવાબદાર હોય ને તો એને કહેવાય ભાષાંતરણ. કારણ કે પ્રત્યાંકનની પ્રક્રિયા છે એ કોષ કેન્દ્રની અંદર થશે અને ભાષાંતરની પ્રક્રિયા છે એ કોષ રસની અંદર થશે. એ પણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરેલો હતો, બરાબર છે. એટલે ઘણી વખત એવું બને કે ભાષાંતરની અંદર પૂરક બેઝનો ક્રમ ન પણ જળવાય, અને ઘણી વખત એવું બને કે ધારો કે ન્યુક્લિક એસિડની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જ આવે, બરાબર છે. ન્યુક્લિક એસિડની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આવે, ફોર એક્ઝામ્પલ આરએનએની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આવે, સરખા બેઝ ન ગઠવાય, તો એના શું થશે? તો કે ન્યુક્લિક એસિડ મતલબ કે એમઆરએનએમાંથી જે એમિનો એસિડની શૃંખલા બનવાની હોય ને, બરાબર છે, એની અંદર પણ ક્ષતિ આવે. હવે પ્રશ્ન આપણને એવો થાય કે જે આ એમઆરએનએ છે એમાંથી એમિનો એસિડની શૃંખલા કઈ રીતે બને છે? તો એના વિશે આપણે હવે માહિતી લેવાની છે. અને જ્યારે આ પ્રશ્ન ઉદ્ભવ્યો ને ત્યારે એક અગત્યના શબ્દની ચર્ચા થઈ જેને નામ આપવામાં આવે છે જનીન સંકેત. શું નામ આપવામાં આવે છે? જનીન સંકેત. જનીન સંકેત એટલે શું થાય? તો અહીંયા અમે ઘણા બધા જનીન સંકેત ડ્રો કર્યા છે.
અને આ જનીન સંકેત વિશે હવે આપણે થોડુંક એવું ડીપલી ચર્ચા કરવાની છે. ઓકે, તો હવે આપણે જનીન સંકેત વિશેની ચર્ચા કરીએ કે જનીન સંકેત એટલે શું થાય. સૌથી પહેલી વાત તો હવે જો જનીન સંકેત એટલે શું, તો સૌથી પહેલા તો આપણે અત્યાર સુધી માહિતી શું લીધી, તો કે આનુવંશિક દ્રવ્ય તરીકે કોણ વર્તે. બરાબર છે. તો આનુવંશિક દ્રવ્ય તરીકે આપણને ખબર છે કે ડીએનએ વર્તે છે. પ્લસ આનુવંશિક દ્રવ્ય છે એની જૈવ રાસાયણિક પ્રકૃતિ શું છે. બરાબર, જૈવ રાસાયણિક પ્રકૃતિ શું છે, મતલબ કે ડીએનએ નું બંધારણ શું છે. તો આપણે એ પણ ભણ્યા કે જૈવ રાસાયણિક પ્રકૃતિની અંદર નાઇટ્રોજન બેઝ આવેલી છે, પેન્ટોસ શર્કરા આવેલું છે અને ફોસ્ફેટ સમૂહ આવેલો છે. બરાબર, આ છે એ જૈવ રાસાયણિક પ્રકૃતિ છે. કોની, તો કે આનુવંશિક દ્રવ્યની. હવે આ જ્યારે કોઈ પણ પ્રકારે જ્યારે મોલેક્યુલર બાયોલોજીની શરૂઆત થઈ ને ત્યારે આ બે વસ્તુ છે ને એના વિશે જાણવું વૈજ્ઞાનિકો માટે ઉત્તેજના ભર્યું કાર્ય હતું. મતલબ કે બધા એક્સાઇટેડ હતા કે આનુવંશિક દ્રવ્ય તરીકે શું વર્તે છે. આપણે જ્યારે આ ચેપ્ટરની શરૂઆત કરીને ત્યારે વાત કરી હતી કે આનુવંશિક દ્રવ્ય તરીકે શું વર્તે છે, તો ઘણા બધા એમ કહેતા હતા આરએનએ વર્તે, ઘણા બધા કહેતા હતા ડીએનએ વર્તે છે, ઘણા બધા કહેતા હતા પ્રોટીન વર્તે છે. સૌથી પહેલા એવું તારણ આવ્યું કે ન્યુક્લિયો પ્રોટીન આનુવંશિક દ્રવ્ય છે, પણ તો એમાંય બે પ્રકાર છે, ન્યુક્લિક એસિડ ને પ્રોટીન. તો એ તારણ ઉપર આવ્યા ન્યુક્લિક એસિડ, એમાંય પાછા બે પ્રકાર છે, આરએનએ અને ડીએનએ. અને એમાંથી આપણને માહિતી મળી કે ડીએનએ. તો પછી એમાં પાછું એવું કર્યું કે ડીએનએની પ્રકૃતિ શું છે, મતલબ કે એનું બંધારણ શું છે, તો એના વિશેની પણ માહિતી લીધી. અને એના કરતાં જો વધારે ચુનૌતીભર્યું કાર્ય કહેવાય ને, કે એક પ્રકારનું ચેલેન્જિંગ કામ હોય તો જનીન સંકેત વિશેની માહિતી. આની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના વૈજ્ઞાનિકોનો સાથ અને સહકાર જરૂરી હતો, ત્યારે આ કામ થઈ એમ હતું, એ સિવાય થઈ એમ ન હતું. તો કયા કયા વૈજ્ઞાનિકો, તો ઘણા બધા, ખાલી બાયોલોજીસ્ટથી જ આ કામ પૂરું નહોતું થતું. એમાં ભૌતિક શાસ્ત્રી છે, કાર્બન રસાયણ શાસ્ત્રી છે, જનીન શાસ્ત્રી છે, જૈવ રસાયણ શાસ્ત્રી છે, એવા બધા વૈજ્ઞાનિકોએ આના વિશે ચર્ચા કરી. હવે આપણને પ્રશ્ન થાય કે વોટ ઇઝ એ જીનેટિકલી કોડ, મતલબ કે જનીન સંકેત એટલે શું થાય. જનીન સંકેત એટલે શું, તો આપણને ખબર છે કે જનીન સંકેત એટલે કે એવા સંકેત જે પ્રોટીનનું નિર્માણ કરે. પ્રોટીનના નિર્માણ માટે જવાબદાર શું છે, તો આપણને એ પણ ખબર છે કે એમિનો એસિડ છે ને પ્રોટીનના નિર્માણ માટે જરૂરી છે. આપણા શરીરની અંદર આવશ્યક એમિનો એસિડ છે ને 20 જેટલા છે, મતલબ કે 20 પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે. અને 20 એમિનો એસિડ છે એને બનવા માટે આરએનએ જવાબદાર છે. તો હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે ફોર એક્ઝામ્પલ આરએનએની અંદર નાઇટ્રોજન બેઝ કેટલા છે, તો કે એડેનિન, યુરેસિલ, ગ્વાનિન અને સાઇટોસિન. હવે આ 4 બેઝ છે ને એ તે શું બનાવે છે, તો કે જનીન સંકેત, સોરી એમિનો એસિડ. જસ્ટ ઇમેજિન કરીએ કે એક ન્યુક્લિયોટાઇડ બેઝ અથવા તો એક નાઇટ્રોજન બેઝ એક એમિનો એસિડનું નિર્ધારણ કરે, મતલબ કે એક એમિનો એસિડ બનાવવામાં તે સંકેતન કરે, તો કુલ કેટલા એમિનો એસિડ બને, તો કે 1, 2, 3 ને 4. પણ ખરેખર આપણા શરીરની અંદર કેટલા એમિનો એસિડ જોવા મળે છે, તો કે 20. તો મતલબ 20 એમિનો એસિડ કરતાં આ 4 છે એક એકનું સંકેતન કરે તો 20 તો બનવાના છે નહીં. પછી આપણે કદાચ એવું વિચારી કે બંને છે ને એકબીજા સાથે જોડાઈને બનાવતા હશે. ફોર એક્ઝામ્પલ આ ACUG લખ્યું છે, પછી અહીં લખી નાખું ACU અને G, પછી આ રીતે હું આ રીતે ક્રોસ કરી નાખું અને આ રીતે જોડું, આ A, ત્યાર પછી AC, AU અને AG, પછી એવી રીતે અહીંયા જોડું UA, UC, તો કુલ થઈને તોય કેટલા બને, 1, 2, 3, 4 ને 4 8 ને 4 12 ને 4 16. પણ ખરેખર તોય હાલો બે ભેગા થઈને બને ને તોય કેટલા એમિનો એસિડ બને, વધીને 16. ખરેખર આપણા શરીરમાં કેટલા છે, તો કે 20, તો પણ અપૂરતા થાય. ત્યાર પછી એક ભૌતિક શાસ્ત્રી નામ આપ્યું છે જ્યોર્જ ગેમોવ. બરાબર, જ્યોર્જ ગેમોવ. આ વૈજ્ઞાનિકોએ એવું કીધું કે નથી તો 4 ન્યુક્લિયોટાઇડ એમિનો એસિડનું સંકેતન કરતા, કારણ કે તો 4 જ બને.
કદાચ 4 છે એ 4 સાથે જોડાય તો ચોકે ચોકે 16 બને, તો પણ 20 પૂરતા તો અપૂરતા છે. અને હજી એક જોડી દઈએ 4, તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ચોકે ચોકે 16 ને 16 ચોકું 64. મતલબ કે તો 64 પ્રકારના એમિનો એસિડનું નિર્ધારણ થાય. જ્યારે આપણા શરીરની અંદર કેટલા છે તો કે 20. હવે આપણને પ્રશ્ન થાય કે જનીન સંકેત છે ને એ ત્રિઅંકી છે. ત્રિઅંકી એટલે શું થાય તો કે ત્રિઅક્ષરી. તમે જો 1, 2 ને 3 ભેગા થાય ને એટલે ફિનાઇલેલેનિન બને, 1, 2 ને 3 ભેગા થાય એટલે ફિનાઇલેલેનિન બને. એટલે જનીન સંકેત છે ને એ કેવા છે તો કે ત્રિઅક્ષરી છે. કારણ કે એક અક્ષરમાં બને તો 4, 2માં બને તો 16 બનતા હતા, પણ 3 બને ને તો કેટલા મળે છે આપણને 64. તો એ 64 છે એનું નિર્દેશન કરે, તેમાં 20 એમિનો એસિડ તો આવી જાય કે નહીં, કારણ કે 20 કરતાં 64 તો મોટા છે. સમજાણું આખું? હવે આ જનીન સંકેત જ્યોર્જ ગેમોવના પ્રમાણે અથવા તો જ્યોર્જ ગેમોવના કહેવા પ્રમાણે આ જનીન સંકેત છે એ પોતે ત્રિઅક્ષરી હતા, પણ એનું પ્રાયોગિક પ્રમાણ આપવું મુશ્કેલ હતું. તો એ સમયે ઘણા બધા વૈજ્ઞાનિક છે. એક આવશે ડૉક્ટર હરગોવિંદ ખોરાના, ત્યાર પછી બીજું છે નિરેનબર્ગ. આ બે વૈજ્ઞાનિક. હરગોવિંદ ખોરાનાએ શું કીધું તો કે સમાન બેઝ ધરાવતા એક આરએનએનું સંશ્લેષણનું નિર્માણ કર્યું. પ્લસ નિરેનબર્ગે શું કર્યું તો કે નિરેનબર્ગે એક સેલ ફ્રી સિસ્ટમની રચના કરી, એટલે કે કોષ મુક્ત પ્રણાલી કે જે પ્રોટીનનું નિર્માણ કરે. અને એની અંદર એક ઉત્સેચકનું નામ આપ્યું છે સેવેરોઓકા. આ ઉત્સેચક છે જે ટેમ્પલેટ આરએનએમાંથી શેનું નિર્માણ કરશે તો કે પ્રોટીનનું નિર્માણ કરશે. બરાબર છે? અને ટેમ્પલેટ આરએનએ છે એમાંથી ઘણી બધી પ્રોટીનની શૃંખલા બનાવવા માટેનું નિર્માણ કરશે. આ બધા વૈજ્ઞાનિકોએ ભેગા થઈ અને ત્રિઅંકી સંકેત દર્શાવતું એક ચેકર બોર્ડ તૈયાર કર્યું, જે મેં અહીંયા ડ્રો કરેલું છે. હવે આપણને પ્રશ્ન થાય કે તમને એમ થાય કે આ કઈ રીતે ડ્રો કર્યું. બહુ સિમ્પલ છે, કાંઈ અઘરું નથી આમાં, અને સરળતાથી તમને યાદ રહી જાય એવું છે. તો ખાસ આ ચેકરબોર્ડ છે ને એ બધાએ યાદ રાખવું જરૂરી છે, અને ચેકરબોર્ડ છે એ બધાએ પાકું કરવું પણ જરૂરી છે. કારણ કે આ આવડશે ને તો જ તમને આરએનએ સંકેત કઈ રીતે બને છે, કઈ રીતે પ્રોટીન બને છે એ તમને આવડશે. બહુ સરળતાથી છે આપણે સમજીએ. હવે તમારે આમાં કરવાનું છે શું તો કે ખાલી ને ખાલી પહેલાં તો 4 ખાના દોરવાના છે. 1, 2, 3 ને 4, 4 ઊભા ને 4 આડા. પછી શું કરવાનું, અહીંયા લખી નાખવાનું UCAG, એટલે આ શું થયું 4 નાઇટ્રોજન બેઝ થયા. 4 ઉપર નાખી નાખો UCA અને G, 4 ને 4 8 થયા. પણ કદાચ તમે જો આ બે જોડો તો કુલ થઈને કેટલા એમિનો એસિડ બને તો કે 16 જ બને. પણ જેવી રીતે અહીંયા UCA અને G લખ્યું ને એવી રીતે એક જ ખાનામાં UCAG આ રીતે લખવાનું. પછી જેવી રીતે આપણે મેન્ડલના સંકરણની અંદર આપણે અલગ અલગ પ્રકારે જે જોડતા હતા એ જ રીતે જોડવાનું છે. કઈ રીતે તો એક યુ અહીંથી લઈ લો, એક યુ અહીંથી લઈ લો, એટલે યુ અને ત્રીજો યુ લેવાનો અહીંથી, એટલે યુ. બરાબર છે? એવી જ રીતે એક યુ એટલે 2 યુ થયા. આ સી અહીંયા લઈ લ્યો. ત્રીજી રીતે યુ અહીંથી એ લઈ લ્યો એટલે યુ એ. પછી યુ જી. સેમ આ કઈ રીતે આવ્યું એ કહું, આ વચ્ચેની લાઈન. તો અહીંયા સી છે, અહીંયા સી છે, તો સી. અહીંયા શું આવ્યું યુ. એકદમ સિમ્પલ છે. તમે દોરવાનું ચાલુ કરશો ને એટલે તમને ખબર પડી જશે. છતાં ન સમજાય ને તો પાછું મને કોઈ પણ માધ્યમથી કોન્ટેક્ટ કરી શકો છો. કારણ કે આ હું માનું છું ત્યાં સુધી આમાં ટાઈમ લીધા જેવો નથી. તમારામાં યાદ શું રાખવાનું છે તો આ બધી સંજ્ઞાઓ. ફોર એક્ઝામ્પલ કે આ પહેલા બે છે ને એ શું બનાવે છે તો કે PHE એટલે ફિનાઇલ એલેનિન એમિનો એસિડ. પછી આ બે શું બનાવે તો LEU એટલે લ્યુસીન. ત્યાર પછી ત્રીજું શું બનાવે તો કે CUU. પછી આ ટૂંકમાં આ 4 તો એ શું બનાવે તો કે લ્યુસીન. પછી 1, 2 ને 3 આ 3 બનાવે છે ILE એટલે આઇસોલ્યુસીન. ત્યાર પછી આ બનાવે છે MET એટલે મિથિયોનિન.
એવું હોય ને તો વિડીયો પોઝ કરીને લખતા જાજો. ત્યાર પછી આ 1 2 3 ને 4 બનાવે છે VAL એટલે વેલાઇન. આ એમિનો એસિડના નામ છે હો બધાય. 20 પ્રકારના એમિનો એસિડ આવે. ત્યાર પછી 1 2 3 ને 4 આ શું બનાવે SER એટલે સેરિન. ત્યાર પછી આ 4 PRO એટલે પ્રોલિન. બરાબર. ત્યાર પછી આ 4 THR એટલે થ્રીઓનિન. ત્યાર પછી 1 2 3 4 આ 4 શું બનાવે તો કે એલેનિન. ALA એટલે એલેનિન. ત્યાર પછી આ TYR એટલે શું બનાવે છે તો કે ટાયરોસિન. આ બે છે ને સ્ટોપ કોડોન છે, કોઈ પણ પ્રકારના એમિનો એસિડનું સંશ્લેષણ કરતા નથી. ત્યાર પછી આ બે શું બનાવે તો કે HIS એટલે હિસ્ટિડિન. આ બે શું બનાવે તો કે GLN એટલે ગ્લુટેમિન. બરાબર. આ બે શું બનાવે છે તો કે ASN એટલે એસ્પર્જિન. આ બે તો કે LYS એટલે લાઇસિન. બરાબર. ત્યાર પછી 1 2 આ બે એટલે એસ્પાર્ટિક એસિડ, ASP એટલે એસ્પાર્ટિક એસિડ. આ બે તો કે GLU એટલે ગ્લુટામિક એસિડ. ત્યાર પછી 1 2 આ બે એટલે CYS એટલે સિસ્ટીન. બરાબર. ત્યાર પછી આ UGA સ્ટોપ એટલે કોઈ પણ પ્રકારના એમિનો એસિડનું સંશ્લેષણ કરતા નથી. બરાબર. ત્યાર પછી આ TRP ટ્રિપ્ટોફેન. બરાબર. આ 4 ARG એટલે આર્જિનિન. ત્યાર પછી આ બે SER એટલે સેરિન. ત્યાર પછી આ બે ARG ફરીથી આર્જિનિન. ત્યાર પછી આ 4 GLY એટલે ગ્લાયસીન. કુલ થઈને તમે ગણશો તો આમાં 20 એમિનો એસિડનો સમાવેશ થાય છે. તમારે ખાલી શું કરવાનું છે, આ બધી સંજ્ઞાઓ તો તમને યાદ રહી જશે, પણ કઈ સંજ્ઞા છે એ કયા એમિનો એસિડનું સંશ્લેષણ કરે છે એના વિશે તમારે માહિતી લેવાની છે. હવે આપણને પ્રશ્ન એવો થાય, આ જનીન સંકેતનો ગુણધર્મ શું? તો અલગ અલગ 5 થી 6 પ્રકારના જનીન સંકેતના ગુણધર્મ છે, એના વિશે હવે માહિતી લેવાની છે. આ મોસ્ટ આઈએમપી છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને સરળતાથી તમને સમજાઈ જાય એવા છે. તો એમાં સૌથી પહેલો જનીન સંકેતનો ગુણધર્મ શું? તો કે સૌથી પહેલો જનીન સંકેત છે ને એ ત્રિઅંકી હોય. ત્રિઅંકી એટલે 3 અક્ષર, 1 2 3. બરાબર. કુલ થઈને જનીન સંકેત કેટલા છે તો કે જો 1 2 3 ને 4 એટલે આ ચોકે ચોકે 16 અને 4 એટલે 64 છે. તો કુલ થઈને જનીન સંકેતની સંખ્યા કેટલી છે તો કે 64. કેટલી છે? 64. પણ હું તમને એવું કહું કે 64 જનીન સંકેત છે, એમાંથી એમિનો એસિડનું સંકેતન કોણ કરે છે? મતલબ કયા જનીન સંકેત એવા છે કે જે એમિનો એસિડ બનાવે છે? તો 64 માંથી જો 1 2 અને 3 એવા છે કે જે સ્ટોપ કોડોન છે. સ્ટોપ એટલે શું થાય તો કે કોઈ એમિનો એસિડનું સંશ્લેષણ કરતા નથી. તો 64 માંથી 3 કાઢી નાખો તો એમાંથી 61 છે ને એ એમિનો એસિડનું સંશ્લેષણ કરે છે. બરાબર છે. અને 3 છે ને એ સંકેતન કરતા નથી. અને એવા સંકેતોને શું કહેવામાં આવે છે તો કે સોરી એ અવનત સંકેતો કહેવાય, પણ પછી આપણે હમણાં આગળ લઈએ. પછી બીજો નિયમ શું છે? તો આ જનીન સંકેતો છે ને એમાં કોઈ પણ એક એમિનો એસિડ છે ને એ એક કરતા વધુ સંકેત દ્વારા સંકેતન પામી શકે, આવું લખ્યું છે. કઈ રીતે? તો હું તમને એમ કહું, લ્યુસિન છે, લ્યુસિન LEU એટલે લ્યુસિન. તો એ લ્યુસિનનું સંકેતન કરતા કેટલા કોડ છે તો કે 1 2 3 ને 4 5 ને 6. તો એમિનો એસિડ એક જ છે, કયું? તો કે લ્યુસિન. પણ એ કેટલા સંકેતો વડે સંકેતન પામે તો કે 1 2 3 4 5 ને 6. તો એક એમિનો એસિડ એક કરતા વધુ સંકેત દ્વારા સંકેતન પામી શકે છે. પણ એનું ઉલટું કરો ને તો શું થાય તો કે એક સંકેત છે ને એ એક જ એમિનો એસિડનું સંકેતન કરે. એ પાછું સાચું છે. ધારો કે હું તમને એમ કહું CUU એટલે CUU આખા બોર્ડમાં તમે જોવો ને તો CUU એટલે શું થાય? લ્યુસિન જ થાય. પણ લ્યુસિન એટલે CUU જ ન થાય, કારણ કે લ્યુસિન એટલે CUU જ ન થાય, CUC પણ થાય, CUA પણ થાય. સમજાણું આખું? આ વાક્ય વિશે થઈને થોડુંક મગજની અંદર ડીપલી વિચારજો એટલે સમજાઈ જશે.
ત્રીજું કે આ જનીન સંકેત છે ને કોઈ પણ વનસ્પતિ, ત્યાર પછી પ્રાણી, બેક્ટેરિયા, વાયરસ બધાની અંદર યુનિક હોય છે, અજોડ હોય છે. મતલબ કે કોઈ પણ પ્રાણી લ્યો ને એમાં AUU એટલે આઇસોલ્યુસિન જ થાય. બેક્ટેરિયા હોય તોય ભલે, વનસ્પતિ હોય તોય ભલે, પ્રાણી હોય તોય ભલે, વાયરસ હોય તોય ભલે. એટલે જનીન સંકેત છે ને એ અજોડ હોય. ત્યાર પછી ચોથું કે જનીન સંકેત છે ને એ mRNA પર સતત વચાય. સતત એટલે શું થાય તો કે કોઈ પણ પ્રકારના વિરામ વગર. મતલબ કે 3 હોય તો 3 મૂકીને પછી સીધો ચોથો વચાય, સીધો 5મો વચાય, સીધો 6ઠો વચાય, 3-3ની જોડીમાં વચાય, કોઈ પણ પ્રકારના વિરામ વગર. બરોબર છે. ત્યાર પછી 5મું, હવે તમે જુઓ અહીંયા છે ને AUG આપ્યું છે. AUG છે ને એ 2 કામ કરે છે. એક તો મિથિયોનિનનું સંકેતન કરે, મતલબ કે એ મિથિયોનિન બનાવવા માટે પ્રેરિત કરે છે, અને પ્લસ તે સ્ટાર્ટ કોડોન તરીકે વર્તે. સ્ટાર્ટ કોડોન એટલે શું થાય? પોલીપેપ્ટાઇડ શૃંખલાની શરૂઆત કરે ને કહેવાય સ્ટાર્ટ કોડોન. એટલે AUGના 2 કામ છે. એક પોલીપેપ્ટાઇડ શૃંખલાની શરૂઆત કરે ને મિથિયોનિન માટેનું સંકેતન કરે. અને છઠ્ઠું છે 3 એમિનો એસિડ, 3 સંકેતો, એક UAA, UAG અને UGA, કે જેને સ્ટાર્ટ નહીં પણ કેવા કહેવાય તો કે સ્ટોપ કોડોન, કે કોઈ પણ પ્રકારના એમિનો એસિડનું સંશ્લેષણ કરતા નથી. હવે પ્રશ્ન એવો થાય તો આનું કામ શું? તો એનું કામ છે ને આપણે ભાષાંતરમાં સમજશું. કારણ કે જ્યારે પોલીપેપ્ટાઇડની શૃંખલાની શરૂઆત થતી હોય ને ત્યારે શરૂઆત થાય, પછી અમુક સમયે પોલીપેપ્ટાઇડ શૃંખલા લાંબી થાય ને પછી અમુક સમયે એ પોલીપેપ્ટાઇડ શૃંખલા બનવાનું પૂર્ણ થવું જરૂરી છે. તો એ પૂર્ણ થવા માટે છે ને આ સ્ટોપ કોડોન જવાબદાર છે. નકર તો હળંગે હળંગ આખું પોલીપેપ્ટાઇડ શૃંખલા, એમિનો એસિડની શૃંખલા હેલી જ જાય. વચ્ચે ક્યાંક ડૂકો પડે તો એમિનો એસિડની શૃંખલાની સમાપ્તિ થાય ને, અને આ છે ને એ ડૂકો છે. સમજણું આખું? તો આ થયા જનીન સંકેતના 6 ગુણધર્મો જે મોસ્ટ ટાઈમ છે. હવે આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો. હવે છે ને તમને ટેક્સ્ટ બુકની અંદર એક એક્ઝામ્પલ આપ્યું છે. હું ટેક્સ્ટ બુકમાંથી ને તમને એ એક્ઝામ્પલ કહું છું આખું. હવે છે ને તમને એવું કીધું છે એક એમિનો એસિડની શૃંખલા આપી છે. હું આ એમિનો એસિડની શૃંખલા ટેક્સ્ટ બુકમાંથી જોઈને જ લખું છું. એવું લખ્યું છે AUG, ત્યાર પછી બીજું છે UUU, ત્યાર પછી ત્રીજું છે UUC, ત્યાર પછી ચોથું છે UUC, ત્યાર પછી 5મું છે UUU, છઠ્ઠું છે UUU અને 7મું છે UUC. પછી તમને એવું કીધું છે કે આ mRNA ઉપરનો ક્રમ છે. બરાબર છે? mRNA ઉપર આ ક્રમમાં નાઇટ્રોજન બેઝ ગોઠવાયેલા છે. તમને એમ કે mRNA ઉપર આ ક્રમમાં નાઇટ્રોજન બેઝ ગોઠવાયેલા છે, તો હવે આમાંથી કઈ પ્રકારના એમિનો એસિડ બનશે? તો એની માટે તમારે શું કરવું પડે? તો કે AUG, અહીં જોવો તો AUG એટલે શું છે? તો કે મિથિયોનિન, એટલે અહીં લખી નાખવાનું મિથિયોનિન. બરાબર. પછી શું છે? UUU, તો UUU એટલે શું છે? તો કે ફિનાઇલએલેનિન, તો PHE. પછી UUC, તો એ ફિનાઇલએલેનિન છે એટલે PHE. આમાંય તે PHE, આમાંય શું આવશે? PHE. બરાબર છે. ત્યાર પછી UUU, તો એમાં પણ આવશે PHE, અને UUC એટલે શું આવશે? તો કે PHE. બરાબર છે. ઓકે. તો આ રીતે આપણને જનીન સંકેત છે એ દેખાડી શકાય. બરાબર. અને એ પણ તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે કે જેમાં એક મિથિયોનિન છે અને બાકીના બધાય ફિનાઇલએલેનિન છે. હવે આ તો તમને સરળતા પડી ગઈ કે AUG એટલે મિથિયોનિન, UUU એટલે PHE, પછી આ રીતે. પણ હું આ ચેકી નાખું, ધારો કે આ હું ચેકી નાખું અને હું તમને આ જ આપું અને એમ કહું કે હવે જનીન સંકેત બનાવો, તો તમને તકલીફ કેવી પડે હું તમને સમજાવું. કે મિથિયોનિન એટલે આપણને શું થાય? AUG, હાલો રાઈટ.
પણ હું એમ કહું PHE ફિનાઇલેલેનિન તમારે સંકેતન લખવાનું છે, તકલીફ શું પડે? આ બેમાંથી કયો લખવો? પછી અહીંયા બેમાંથી કયો લખવો એ પ્રશ્ન થાય. તો અહીંયા ઓલો છે ને પેલો નિયમ લાગે, સોરી બીજો નિયમ, કે એક જનીન સંકેત છે ને એક એમિનો એસિડનું નિર્ધારણ કરે, પણ એક એમિનો એસિડ છે એ એક કરતાં વધારે જનીન સંકેત દ્વારા સંકેતન પામે. એટલે જ્યારે આ આપેલું હોય ને તો આ આપણે સરળતાથી લખી શકીએ, પણ જ્યારે આ આપેલું હોય ને ત્યારે આ બનાવવું મુશ્કેલ પડે. બરાબર? તો આ થયું જનીન સંકેત અને તેના ગુણધર્મો. ખૂબ જ મોસ્ટ આઈએમપી ટોપિક છે, કારણ કે આ ગુણધર્મ જે મેં અહીં 6 લખ્યા હતા એ ખૂબ જ આઈએમપી છે. તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરીથી મળશું, અને ખાસ આજે આનુવંશિકતાનું ચેકર બોર્ડ છે એ તમે પાકું કરી નાખજો તો સરળતા પડશે, કારણ કે આગળ જે ભાષાંતરની પ્રક્રિયા છે ને એમાં વાંચવું અને યાદ રાખવું જરૂરી છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.